झाड़ू बोतल लाइन क्या निकलो मार भाई झाड़ू ओहो गुड मॉर्निंग આપણી બ્રાન્ડ પડી લવલી ટી સ્ટોલ એ તમે મારી મહેમાન ગતિ જોયો ને So hello, good morning, namaste, સત શ્રી અકાલ, કેમ છો, કેડો હાલ સગા, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા છે સવારના 6 અને ઉઠ્યા એટલા માટે છે કે જે વ્યૂ જોવાનો હતો, જે વ્યૂઝ લેવાનો હતો, જેના માટે અહીંયા આયા હતા, એ વ્યૂઝ તમને બતાવું છું. આ જે મજા છે ને ભાઈ, આ સનરાઈઝ જોવાનો હતો, આ અલગ એક્સપિરિયન્સ છે ને, નીંદર આવે છે, ઊંઘ આવે છે ખરેખરમાં. How's you bro? અફઝલ સર કેસે હો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોજ અને ઠંડી. જાડુ ઓ જાડુ મજા આવી? હે ઓ માય મિત્ર સ્ટીલ હજુ પણ એ જગ્યા ઉપર જે ગઈકાલ રાતે અમે લોકોએ મસ્તી કરી હતી એની. જો ગાઈઝ અહીંયા અમે બધા સુતા હતા આટલે, અહીંયા એને મૂકી દીધો હતો. બાપુ ખાટલામાં તો ચકલ્યો બે હશે, તોય કે બાપુ નહીં ખબર પડતી, તોય બાપુ તો રોમ જોણો ત્યાં મૂકી ઉભા થઈને હાઈલાન તો સીધા જ ઓલી પાવો. હે બાપુ ઉભા છે ને તો સીધા ઓલી બાજુ. સીધા તને હાર્ટ એટેક આવી ગાઈઝ આજે મજા હતી ને ભાઈ, અલગ એક્સપિરિયન્સ હતો અમારા માટે. આજે સનરાઈઝ જોવાની મજા હતી ને ભાઈ. હા દિલીપ માટે થોડોક અઘરો હતો, બટ સ્ટોપ, એ વસ્તુ કહેવાની જરૂર નથી. ઝાડુ કેવો હતો? ઝાડુ બોટલ લઈને ક્યાં નીકળ્યો માર ભાઈ? ઝાડુ બોટલ લઈને ક્યાં નીકળ્યો? મોઢું તો है खरेखर એક્શન તો અલગ હતી. के बीच में पानी को गर्म होते हुए मैंने जैसलमेर के डेजर्ट में देखा है. બોટલ કેટલી પેલી હેવી હશે કે હાલી પેલી ભેગી નહીં થતી. બીજો ઓપ્શન હોય અહીંયા પાણી ગરમ કરવાનો? કોઈ ઓપ્શન નહીં, કાંઈક તો કરવું કે નહીં. ચલો ગાઈઝ ये भी हमने आज देखा है. હું થયું? બાપુ ને ચપ્પલ તો આપણા જોડ નથી ભાઈ. ઓહો ગુડ મોર્નિંગ બાપુ. ઓ બાપુ અકેલે સોने का मजा कैसा रहा है? કાંઈક તો બોલ. ઓય બંકા કાંઈક તો બોલ. એને એટલી ખબર ના પડી કે એને 4-5 જણા જઈને ઉપાડીને મેલ્યા. બાપુ ખબર જ નહીં પડી તમને? માર ભાઈ હું પૂછ્યું ને એને કીધું બાપુ હોય કેમ ના, એટલે બાપ એવું કે ખબર હારો રાત્રિ કોઈ ગેમ પ્લાન કર્યો મારો. કેમ ને બાપુ? કોણ હે બાપુ હાચે કહી દે એમાં તમે એમાં એ મારું નવાયું પેલું જો. ચાલો બીજો નંબર નો કોણ હે? અફઝલ્યો. ગેમ પ્લાન માં નામ આવે છે મિત્ર. રેવા દો. અરે ગેમ પ્લાન પછી બોલ આગળ, પછી બોલ. ત્રીજો બોલ. જાડુ જાડુ નહીં ભાઈ, લવલી. તું ખોટું નામ આલે બદનામ કરે. એક મિનિટ પછી આગળ બોલ. પાંચમો તો એ અંદાજ એકાદ બે ચાર બોલે. વિલન તો રહી ગયો. મેન હે ઈયાના બરાબર મેન તો મેન કોઈ કરે નહીં. મેન ટેકા વાળા તો ઘણા આવ. મેન તો હજી વિલન તો હજી હું તો જ છે. હજુ બીજો ટાસ્ક હુએ તમને ખબર હે? ગાડી ગોતવાની હે કે ચો પડી હે. એ હાલે ખબર જ નહીં પડતી. ટાસ્ક આવી ગયો બરાબર. આ ખબર નહીં પડતી અમને કે અમે અહીં હુઈ ગયા છીએ, પણ હવે અમને નહીં ખબર કે અમે ગાડી ક્યાં મૂકી હતી. અહીંયા બધું એક બાજુ હળવું ખુદ લાગે છે, અંધારા માં લાગે છે. ખાલી 3 જણ ને તમને ખબર હે. ચમ કે અમે કાલ રાતે ગોળ ગોળ ફળ લીધું હે. तो गाइज क्रिकेट खेलेंगे डेजर्ट में. भाई और कहीं भी नहीं, डेजर्ट में क्रिकेट खेलेंगे. શું કરો? દડો મારે. हेलो बोला कैच प्रैक्टिस होने वाली है. ओ ये अभी कह रही हो भाई, खोटू नहीं. ये भी धन्यवाद हुसैन भाई, जो चाहिए था वो मिल गया हमें. थैंक यू. बहुत मजा आया भाई, हम पूरी रात जागे 4 बजे तक तो हम सब बातें कर रहे थे. कुछ नहीं था, मैं होता था पता नहीं क्या होता था. अरे बहुत मजा आ गया भाई, सबने मजा कराया. हम सब साथ में बैठे પાવન પગલાઓ બધાના પાછા મોન્સ્ટર ડેઝર્ટ કેમ્પમાં પડી ગયા છે. ખરેખર હાલ જે મજા કરાવી ને મને એ મજા આવી હો. બાકી હું આ 5મી વખત આવ્યો છું જેસલમેરમાં, બટ આ જે નાઈટ હતી ને મારી, એ બેસ્ટ નાઈટ હતી. આપણી બ્રાન્ડ પડી. અચ્છા હા જીતુભાઈ, યસ ગાઈસ અહીંયા બ્રાન્ડ બોલવું ને લવલી, એ પાછું 2 મિનિંગમાં જાય. આપણા કપડાની વાત કરો. હા એટલે તો કહું, મારે ક્લિયર કરવું પડ્યું. આપણી બ્રાન્ડ. હા એટલે તારા ભેગો હું ભોગો હોય તો વિચાર ખોટો ખોટી વાત છે યાર મારી.
ગાઈઝ આ હવે નહોતું કેવું પણ અત્યારે કહેવામાં આવે છે કે આ પગ એટલા માટે બાંધવામાં આવ્યું છે. દિલીપ શું થયું? વીંછી કાઢી ગયો હે? હું થયું જોઈને શું થયું તને પેલું મગજમાં અચાનક એક ઝાટકો માર્યો હા. તાર તો ઊંઘ ને ઊંઘ બધું ઉડી ગયું. બધું. અરે ઉભો થઈને દેખો તાર તો પરસેવો છૂટી ગયો મારો. તો ગાઈઝ ચલો ફાઇનલી હવે થઈ ગયા છે રેડી અને હવે જેસલમેરમાંથી વિદાય લેવાનો સમય છે. અને આ 2 દિવસો અહીંયા કઈ રીતે ગયા છે ને એમને જ ખબર છે અમે કેવી મોજ કરી છે આ જગ્યા ઉપર. બરાબર છે. તો આ 2 દિવસો વાહ અમારી કાલની રાત મોજ ફૂલ ઓન મોજ ફૂલ ઓન જલસા. હવે સમય થઈ ગયો છે રામ રણુજા વાળા પોખરણ વાળા બાબા રામદેવ પીરના દર્શને જવાનું. તો હવે અમારી બધાની ગાડીઓ અહીંયાથી જઈ રહી છે. ઈચ્છા તો એક બાજુ થતી નથી અહીંયાથી જવાની પણ કામ ધંધો જોવો પડે ને બાપ એટલે જવું તો પડશે બરાબર. બટ સ્ટીલ ફરી એક વખત કહું છું કે ઇફ યુ કેમ ઇન જેસલમેર મસ્ટ વિઝિટ ધીસ પ્લેસ. બહુ મોજ કરી છે, મજા આવી ભાઈ, જમવાનું બહુ સરસ હતું અને વખતની મોજ કરી છે અમે. અહીંયા કોન્ટેક્ટ ડિટેલ્સ આપું છું ને હા સ્પેશિયલ વસ્તુ ફેમિલી સાથે આવજો તો વધારે મજા આવશે. ભાઈબંધો સાથે તો મજા આવવાની જ છે તમે. બટ હા જો તમે ભાઈનું નામ લઈને આવશો તો તમને ડિસ્કાઉન્ટ મળી શકે. વાત કરી લીધી તમારા ભાઈ અહીંયા જે નંબર નાખું છું ત્યાં ફોન કરી નંબર પર બુકિંગ કરાવશો ને મોજ. અને જો તમે કપલમાં છો તમારા માટે સ્પેશિયલ વસ્તુ એરેન્જ કરશે. એ વસ્તુનો થોડો ઘણો ચાર્જિસ છે જે અમે કાલે ડિઝર્ટમાં ગયા હતા એ બધાનો. સો આ બધી મજા લેવી હોય ને તો ખબર નહીં અમારે કોના જોડે વાતો કરતો હોય શાયરો. આજકાલ બગડી ગયો છે ખબર છે પણ ચાલે છોકરું છે. ચલો ગાઈસ આખી પલટન તો આ જ જાય છે અમારી પલટન. ઓહો હાજી ભાઈ કેસા લગા ભાઈ? બાપુ મોજ આવી? મજા ને પેલા તો પૂછાય એમ નહીં બીજી છે બરાબર છે. મોજ બહુ મોજ ભાઈ. ફૂલ ઓન મોજ ફૂલ મોજ ને. ओ भाई कैसे हो? बढ़िया भाई, आप कैसे हो? बस आपका भाई कैसा रहा प्लान? एकदम मस्त मजा करा दिया आपने यार. एंजॉय राजस्थान में कभी भी आओ, पक्का मेरे भाई कॉल पक्का करो. पक्का भाई. अफजल भाई मजा आ गया भाई, मजा आ गया. અરે યાર બહુ મજા આ ગયા. જવાનું નહીં થતું નહીં? ના ઈચ્છા નહીં થતી. અમે એવું થશે કે આજની રાતે પાછી ડેસર્ટમાં થઈ જાય. આજની रात हमारी हाथ जीवा है નહીં पास आइए. જોઈએ. तो अभी हम जा रहे हैं जैसलमेर से रणुजा. यहाँ पे जहाँ पे एक्सीडेंट संभावित एरिया है वहाँ पे पुलिस खड़ी रहती है. आप अगर यहाँ पे राजस्थान में आए हो, जैसलमेर से रणुजा जा रहे हो, राजस्थान में कहीं भी अभी घूम रहे हो, पहली बात तो मैं आपको बता दूं कि राजस्थान की पुलिस बहुत अच्छी है, कोऑपरेटिव है. अगर आपने सीट बेल्ट नहीं लगाया है तो आपका चालान कट सकता है. आप ज़्यादा गति से चला रहे हो तो भी आपका चालान कट सकता है. और हाँ स्पेशली अगर आप राजस्थान अहमदाबाद से घूमने आ रहे हो तो प्लीज़ ड्रिंक करके गाड़ी मत चलाना. हमारा भी सीट बेल्ट नहीं लगा हुआ था तो हमारा भी चालान कटा है. लेकिन ये सब लोग बहुत कोऑपरेटिव है, हमें समझाते हैं प्यार से कि आपकी क्या गलती है. कुछ नहीं, आप घूमने आते हो तो आपकी सेफ्टी का सबसे ज़्यादा ध्यान रखते हैं. थैंक यू सर. थैंक यू जी. ओके अच्छा लगा मिलके. ध्यान रखो. હું થયું? આ ગલુડિયું કોણ? આ યુગ બાપુ ગલુડિયું. યુગ બાપુ ગલુડિયું. મને એમ કે બાપુની ઉંમર એવડી છે આ તો ભૂલે કીધું કે બાપુને 2005 સાલ હે. જન્યા વાત થતી સાલની બરાબર. એટલે એને કીધું અને કે બાપુ કેટલા વર્ષના હશે નહીં મોટા નહીં આપણાથી. મેં તારી કઈ થાય 2006. મેં બાપુ 2005 હે ના ગલુડિયું નીકળ્યું. અલા હાવા હોય પણ હાવા હોય. પછી ફોન કરે બાપુ ને ગલુડિયા. चलो गाइस फाइनली बाबा रामदेव की नगरी में आपका हार्दिक स्वागत है. चलो पहुंच गया છે અમે લોકો અત્યારે રણુજા બરાબર છે. અને સરસ મજાનો વ્યવસ્થિત જમી વમીને આવી ગયા છે. આમ રાઈસ ખોટા ખવાઈ ગયા છે નહીં, આંખોમાં ઊંઘ આવી ગઈ છે. 2 જ કલાક સૂતા પછી એમ જ થાય ને ભાઈ. સો ગાઈસ फाइनली અમે લોકો આવી ગયા છીએ અત્યારે રણુજા મંદિર बराबर से. और भाई हमको दीपक भाई लेके जा रहे हैं अभी दर्शन करवाने के लिए. સો ફાઇનલી ગાઈઝ સરસ મજાના દર્શન અમારા થઈ ગયા છે અને સરસ મજાના
ભેટ સ્વરૂપે એમને હારને બધું મળ્યું છે. હવે અમે લોકો જઈએ છીએ પાછા ગાડી તરફ. બાકીની પબ્લિક પલટન આપણી આગળ ચાલી ગઈ છે કે ઊભી છે? ચાલી ગઈ. ના ના ઊભી છે ઊભી છે. એમ તો સથવાળો છોડે એવી નથી એટલે વાંધો નથી. ચલો તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા હતા લવલી ટી સ્ટોલ પર, બરાબર છે, જે રાજસ્થાનની અંદર આવેલું છે. અફઝલભાઈ કહી દો તમે પ્રમોશન કરને તો લવલી ટી સ્ટોલ નું અત્યારે હવે બોલા એવું જ થઈ હતા, શરદી થઈ ગઈ છે. શરદી થઈ ગઈ છે, બોલાય એવું નહીં. ઓ ભાઈ ચા કડક બનાવજો. તો ગાઈઝ અત્યારે એકચ્યુઅલીમાં અમારે પીવી છે ચા. એટલે નક્કી એમ કર્યું છે કે લવલી ચા બનાવશે અને અમે બધા ચા પીશું. અત્યારે આવી એક કન્ડિશન કરવામાં આવી છે. હા બસ, પણ એ પાણી ના નાખતા ખાલી. હવે કાકાને લવલી પટાવશે. જોજે 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 પટાવે છે. હા બનાવો અફઝલ, બનાવો. હા હા વાહ અફઝલભાઈ, વાહ. પાર્ટનરશિપમાં ચાલુ કરે તો તમને ખરો ખરો હે વાવથરા તો કીધા માત્ર ભાઈ વાવથરા દોડા છે એમ તે કીધું કરો ફોન. મેં મનાયા છે, યજમાનો આયા છે. કાલ તો ચાલે હે નતા રહેતા. એકવાર આવો અમારી મહેમાન ગતિ એ વાવ થરાટી આવી ગયા તે હાલે હેડો. આગે વાવતરા દે. અલે પણ બોર્ડ તો જોવો તમે. મારા હોયરું જો લે 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 આ વાવથરા. હા અને તું ક્યાંનો? હું તો બધું રણમાં મૂકી થરાદ? આયા. આ તો હું છે હું છે જન્યા? મહેમાન ગતિ રણમાં મૂકીને આયા. કરો કરો હવે મેં મન ગતિ હેડો. વાવતરા જાઓ. હે હા હું વાવતરા અલા જાઓ. પણ આ બોર્ડ આવ્યું એમની હોટલે વાવતરા દાડા ની મને થોડી ઓળખતા હોય. કેટલું હોય? અરે તું છે ને કોઈ બી જગ્યાએ જતો રહેજે ને તો જો બીડવલની વાળા લખ્યું હોય ને એટલે તો જઈને ખાલી ફોન કરી દેજે. તારું કોઈ ઘટવા મહીસાગર નું ચારડા રેડી ચારડા અહીંયા લખેલું તે આ જુદી કીધું ચરાડા, તે ખાલી વાવથરા જ કર્યું. તમે વાવથરા જ કહીએ ને. પ્રશ્ન એવો છે કે આપણે કાલ ફરવા ગયા હતા ને જેસલમેર, આ ભાઈ એમ કહેતો હતો કે એ તમે મારી મહેમાન ગતિ જોયું ને તમારા તો આવી જજો મારા વાવ થરાદમાં આમ નથી તમે અમારા મહેમાન આવી ગયા એ ભાઈ નહીં હવારનો છો. મારું ગામ ભાખરી છે, વાવ તાલુકો. આ નબળો પડી ગયો પણ આ માણસ નબળો પડી ગયો. ભાઈ બોલ્યો તો શું વાત તારો પર તો ફાઇનલી ગાઈઝ રાતના વાગી ગયા છે 3:30, બરાબર છે. અને અત્યારે એમ પહોંચી ગયા છીએ ઘરે. ઊંઘમાંથી ઉઠ્યો છું હું અને આવે છે એક બાજુ ઊંઘ. વખત ઊંઘ પૂરી કરી છે કે કલાક 2 કલાક સુતા હતા, તમને ખબર જ છે. ડ્રાઈવ કરીને ઓલરેડી આવ્યા છીએ આટે. તો ગાઈઝ બાય બાય, ગુડ નાઇટ ટુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ફોરગેટ માતા પિતા એન્ડ જય શ્રી રામ, હર મહાદેવ, જય અંબે માતા, જય પપ્પા.